નમસ્કાર મિત્રો, જો આજે તમને ઘરેલું મસ્ત ઉપાય બતાવું. જો આ ધાણા છે, એનો ઉપયોગ આપણે દરરોજ રોજિંદા જીવનમાં કરતા હોય ખાવામાં. અને આ ધાણાને મોટા ભાગની બૈરાઓ શું કરતા હોય કે ધાણા સસ્તા મળતા હોય તો એકારે લઈ લે અને પછી ધાણાનું કટિંગ કરીને ફ્રીજમાં મૂકી દે અથવા બીજી જગ્યાએ સ્ટોર કરે. તો આના પાંદડા હોય ને એ આમ મરી જાય, ટૂંકમાં વાંકા વળી જાય ને એવું થઈ જાય. પણ આપણે શું કર્યું છે, આ દાણાના આજે ત્રીજો દિવસ થઈ ગયો અને કટિંગ કર્યો અને કદાચ એક દિવસ ગણીએ તો ચોથો દિવસ એ થઈ ગયો. પણ આપણા મૂળિયા બધા પાણીમાં ડૂબાડી દીધા છે, એક ટબ ભરી અને એમાં મૂળિયા બધા ડૂબાડી દીધા. દાણા જો એવા ને એવા હજી ફ્રેશ છે, એમ લાગે ખેતરમાં હોય ને એવા. 3-4 દિવસ થયા તોય આપણે જ્યારે જરૂર પડે ત્યારે આમાંથી થોડાક કાપી અને લઈ લેવાના. બાકી આ મૂળિયા બધા પાણીમાં જ રાખવાના, એટલે આ તાજું ને તાજું જ રહે દાણો. જેટલા દિવસ રાખવો હોય ને એટલા દિવસ. તો તમે આવો ઉપયોગ કરો અને ફ્રેશ ખાઓ. લઈને કટિંગ કરીને ફ્રીજમાં ન મૂકો, એ બગડી જાય.